આપણી જેમ જેમ લાયકાત વધતી જાય એમ આપણા સ્વભાવની અંદર ચેન્જિંગ આવતું જવું જોઈએ. જેવો રોડ એવી ગાડીની સ્પીડ, જેવા કપડા એવો સ્વભાવ. તમારો યુનિફોર્મ બહુ તમને કામ કરશે, તમારો પોશાક તમારું બહુ જતન કરશે. અને ત્રીજી વાત કે તમે સાંભળી લ્યો, બહુ સરસ એક ફરમાઈશ મને આવી છે ને, ફરમાઈશ બાજુ જાઉં છું, મને બહુ ગમે આ ફરમાઈશ. એ જ વાત ઉપર જાઉં છું કે તમે આપણા વાળની સ્ટાઇલ આપણે ફેરવી શકીએ, આપણા કપડાની સ્ટાઇલ આપણે ફેરવી શકીએ, ક્લાસ રાખીને આપણે હાલવી ફેરવી શકીએ. પ્લાસ્ટિક સર્જરીથી આપણો ચહેરો પણ આપણે ચેન્જ કરી શકીએ, અને એફિડવેટથી આપણી જ્ઞાતિ પણ આપણે ચેન્જ, સરનેમ પણ આપણે ચેન્જ કરી શકીએ. બરાબર? પણ અંદરનો સ્વભાવ ન ફેરવી શકીએ. એમાં સદગુરુની કૃપા પડે છે, અને માના ધાવણની જરૂર ત્યારે પડે છે. ઈ સંસ્કારની જરૂર, સદગુરુના કૃપાની વાત ત્યારે આવે છે. બાપુ એક સરસ આશ્રમ, અને એક બાપુએ કૂતરી પાળી. બહુ સરસ જ્ઞાન સાથે ગમતની વાત છે, અને એ આખે આખે સાંભળો ત્યારે જ આનું પરિણામ આવે. વચ્ચે સાંભળ્યું હોય તો અમારે માફી માગવી પડે. हाँ, हमारे एक बार बापू शिवरात्रि के मेले में कभी कभी मैं भूल जाता हूँ कहाँ बैठा हूँ. तो शिवरात्रि के मेले में मैंने बोल दिया कि इस दुनिया में कोई ऐसा व्यक्ति नहीं है जिसने शादी नहीं किया हो. बापू शिप याद पड़े बीजू कहीं मारे प्रोग्राम में कहेवाय गयुं कि आ दुनिया में कोई लग्न वगैरनो बाकी नहीं. અને મને પછી ખબર પડી કે શિવરાત્રિમાં છું. 1.5 શિપિયા બહાર નીકળ્યા. क्या बोलता है माया, नीचे उतार. अरे मैं कीधुं आ मैं घोड़ું ઝાડ કર્યું. પણ જોજો સદગુરુની કૃપા હોય એટલે તરત સોલ્યુશન આવે. એટલે मैं कीधું बाप जी पहले मुझे सुन लीजिए, पूरा सुनिए, बाद में जो गलती लगे तो तुम्हारा सिर या मेरा सर. आपकी भी शादी हुई है, आपकी भी शादी हुई है. कीधुं ता तो बापू ने क्या बोलता. अरे मैं कीधुं बापू बैठे, તમારા લગ્નમાં અમારા લગ્ન, અમારાય લગ્ન થયા ને તમારાય લગ્ન થયા, પણ તમારા લગ્નમાં ને અમારા લગ્નમાં ફરક એટલો છે, તમારા લગ્ન થયા ત્યારે તમે સ્વયંવર કીધો સદગુરુના દેશમાં, પરણે શબ્દને સુરતા નાર. સદગુરુના શબ્દએ તમારી સુરતાએ બેય લગ્ન કર્યા, એટલે તમે દીક્ષા લીધી. અમે માંડવા વેશમાં ફેરા ફેર્યા, ન જામ્યું પછી રીક્ષા લીધી. બે ત્રિગુણી માયા છે. બાપુ એ કૂતરી પાળે, સરસ આશ્રમ. પણ સમય જતા કૂતરી એના સ્વભાવ પ્રમાણે, મેં કીધું ને કે માણસનો સ્વભાવ ના ફરક, પણ જેની હારે બેસી એની અસર થાવી જોવે, નકર બેસવું નહીં. બહુ સરસ આમ આવ્યું છે. એટલે કૂતરી પાળી એટલે સમય જતા કૂતરી કડતા શીખી, એનો સ્વભાવ. એક પ્રસંગ છે ને કે વીંચી તણાતો જાતો હતો, પાણીમાં તડફડિયા વીંચી મારતો હતો, અને એક સંત જોઈ ગયા. એ વીંચીને બચાવવા માટે રગડા જીવ મરી જાય એને બારો કાઢવા માટે સંતે જે હાથ નાખ્યો, અને હાથમાં જ વીંચીને લીધો, પણ વીંચીનો સ્વભાવ, સંતને ડખ માર્યો, પીડા થતા હાથમાં મુકાઈ ગયો. પાછો હાથ નાખ્યો, પાછો વીંચીને લીધો, પાછો વીંચીએ ડંખ માર્યો, પાછો વીંચી મુકાઈ ગયો. ત્રીજી વાર જ્યારે ડંખ માર્યો, ઝેર એટલું ચડી ગયું, એટલી પીડા થઈ, પણ વીંચીને પકડીને મહાત્માજી નીચે પડી ગયા. વીંચીને કા કરી દીધો, દૂર બચાવી લીધો. અને ત્યારે એના શિષ્ય એટલું કીધું, બાપજી માફ કરજો, આપ અજાન હૈ કિસ બાત કા, કે બીચું था उसका स्वभाव है काटना. એ નહીં જાણે કે આ મને બચાવે છે અને મારે આને ન કરડાય, પણ એનો સ્વભાવ, એને કોઈ સ્પર્શ કરે એટલે એનો સ્વભાવ ડંખ મારવાનો છે. એ વીંચી છે. જ્યારે સંત એટલું બોલ્યા કે એનો સ્વભાવ ડંખ મારવાનો છે, એને મરતા જ બચાવું છું તોય એ ડંખ મારે છે, એનો સ્વભાવ નથી છોડતો ને. કે ના, તો હું સંત છું, હું મરી જાઉં તો એને બચાવતાનો સ્વભાવ મારો છે, મારે એને બચાવવા જોવે. એ જો એનો સ્વભાવ ન છોડે તો હું મારો સ્વભાવ કેમ છોડું. કૂતરીનો સ્વભાવ કડવાનો. બાપુના આશ્રમની કૂતરીને કડતા શીખી
જે દર્શન કરીને જાપે પોગે ગેટે ત્યાં કૂતરી પીંડી પકડે હો. સેવકગણ તૂટ્યો. ગામે કીધું કૂતરું કરડા જવું કે ત્યાં બાપુને પગે લાગવા જવું, ભલું કરે, નમો નારાયણ બાપુ. સેવકગણ ઓછો થયો ને એટલે ગુરુએ એના શિષ્યને પૂછ્યું, કહો બેટા કે જી ગુરુજી કે આજ ભૂપત ક્यों नहीं दिखा रहा है? કે બાપુ એને આપણે સિન્ટુ અડીજી. કૂતરીનું નામ સિન્ટુ, જે કૂતરી હતી ને એનું નામ સિન્ટુ. અચ્છા, અરે કે બાપુ કેટલાને અડી ગઈ, માણસો હવે ડરે છે અહીંયા આવતા. अपनी सिंटू से डरता है? अरे के बापू आपड़ी सिंटूड़ी दाढ़ ज मारे सीधी. हाँ बापू ये हाथ में सीपियो लीधो, ए सिंटू इधर आओ. તમારી ગુરુ પાસે પછી સીધી થઈ જાય. કામ કામ काटती है, साधु के संग रहती है और काटती है. स्वभाव बदलना चाहिए, काटना छोड़ दो. 15 दिनों कर ली, 16 में दी પછી હતી એવી નેવી પાછી ફરિયાદ આવી. અડધીક રાતને ટાણે ગુરુજી અને સિન્ટુ બે બેઠેલા. અને સંતનો સ્વભાવ કેવો હોય તમે સાંભળી લ્યો. સંતે એટલે કીધું કે બેટા તું તારો સ્વભાવ ન છોડે તો હું પણ સાધુ છું, હું મારો સ્વભાવ કેમ છોડું? તું મારા ચરણે રહેતી હો અને તારી પ્રગતિ ન કરાવું તો હું સાધુ ન કહેવાવ. એમ કરીને હાથમાં જળ લીધું, ભજનાનંદી મહાપુરુષ, અને સિન્ટુની માથે જળ નાખ્યું ને તો ગાય કરી નાખી. ગાય બની ગઈ. ક્યાં ભટકનારું કૂતર્યું અને સદગુરુની કૃપા થાય ત્યાં પૂંજની ગાય. પછી માણા વધ્યું કે બાપુ આ સારું કર્યું, કૂતરું કાઢીને ગા લાવ્યા. એ તો ગાય ને બાપુ બે જ સમજતા હતા, મોડલ બીટલું મુદ્દો એનો છે. હા સાહેબ, હું ક્યારેક ક્યારેક મારી જાત ઉપર જોઉં ને ત્યારે એ થાય ક્યાં આપણે રખડતા હતા અને આજે ક્યાં ગુરુની કૃપા થઈ તો ક્યાં બેહાડી દીધા છે. બસ મારા બાપી આબરૂ તું રાખજે. મારો માલિક, મારો સદગુરુ, મારો ઈષ્ટદેવ, મારી કુળદેવી મારી આબરૂ રાખે. બસ સેવકગણ પાછો વધ્યો, બાપુ આ ગાયનું સારું કર્યું. એમાં એક જણો બાપુ પાસે બેસીને એટલું કીધું કે બાપુ હા આશ્રમ નાનો છે અને ગાયને અહીંયા ચારો અને આ બધું ક્યાં રાખવું, એની કરતાં બાજુમાં મારું ફાર્મ છે, મારી વાડી છે, તો બાપુ એટલી સેવા આપો ને, ગાયોને હું હાચવું અને તમ તારે દૂધ અહીંયા મોકલી દે. અચ્છા બેટા, ગૌ ભક્ત લગતે હો? બાપુ પેઢીયુંથી કે લે જાઓ. ઓલો લઈ ગયો ને વાડીએ ગાયને બાંધી, ગદબ રજકો નીર્યો, ખાણ આપ્યું અને હાજે દોવા બેઠો. એ જેવો દોવા બેઠો ને ત્યાં ગા ખંભે કરડી ગઈ. ગા કેવું આશ્ચર્ય લાગે, ગાય બટકું ભરે એટલે. અને ઓલે એના મોટા ભાઈને હાથ કર્યો, ભાઈ કહો કહો લાકડી લાવી છે કે ક્યાં તક બટકા ભર્યા. લાકડીએ ખીલામાં લે હાકળ કાઢી. અડધી રાતે બાપુ ત્યાં કીધું, બાપુ આલ્યો નમો નારાયણ. ક્યાં હુઆ બેટા? કે બાપુ ઉપાડી લીધો ખંભો ઉપર, કરડી ગઈ. ગુરુને તો ખબર હતી. કોઈ બાત નહીં બેટા, છોડ દો વહાં, આપ નિકલ જાઓ. ઓલો ભાઈ ગાય મૂકીને વયો ગયો. પછી સંતે સદગુરુએ ગાયને ઠપકો આપ્યો કે મેં તને કૂતરીમાંથી ગાય બનાવી તોય તે તારો સ્વભાવ ન છોડ્યો. अब और एक मौका देता हूं, संभालना है तो संभाल ले. एम કરીને બાપુ આમ જ્યાં પાણીની આંજળી નાખી, ઐશ્વર્યા રાયનું પાંસ્યું નો આવ્યો. આવો રૂપનો કટકો જાણે ઇન્દ્રની અપ્સરામાં ઉતરી હોય આકાશમાંથી, કાંઈ ઘટે નહીં. પછી જે આશ્રમ જામ્યો પાય તો પહેલો ધોવાના વારા નો આવે. બાપુ પ્રોગ્રામમાં નહીં, હમણાં બાપુ પાસે જ રહેવું છે. સમય એવો બને છે કે ન્યાલી એક મહારાજ રાજા નીકળે છે અને રાજાએ સંસ્કાર ઝૂંપડીએ એક રૂપને ઉતરતું જોયું એટલે ડાયરેક્ટ સદગુરુને પાસે માંગણી કરી કે મારે બાપુ આને લગ્ન કરવા છે. રાજાને રાણી સાણાવીને ત્યાણી, આને બદલે આ તો સંસ્કારની ઝૂંપડીએ. કે કોઈ વાત નહીં, તારી જેવું ઠેકાણું અમને ક્યાં મળવાનું. અને સાહેબ એ રાજાની સાથે એના લગ્ન થયા. મહારાણીને હાથમાં માળના ઝરૂખે હોનાના હાકળને હિંડોળે બેહાડી દીધી. ક્યાં ભટકનારી કૂતરી અને સદગુરુને કૃપા થઈ, ગાય બનીને ગાયમાંથી પટરાણી બની. હોનાની હાકળનો હિંડોળો, ખૂચડુક ભૂસાંગ, ખૂચડુક ભૂસાંગ.
ચાર ચાર દાયસ્યું હેલા નાખે, ખમ્મા બાને ખમ્મા, મહારાણીને ખમ્મા, બે વાહર ઢોળે. બાબુ બે દાયશું તો દોડીને આવે. બા સાહેબ કેસર વાળું દૂધ આપું? નહીં. મૂળ પછી ટકોરી નહીં રહી ગયેલી. પણ બને કેવું ત્યારે લાઈટું નહીં. મહારાજની હવેલીએ ઘીના દીવા થાય, પણ મહારાજા જેવા રાજે મહેલે આ પધારે તો એકે દીવો જગતો ન હોય. એક દી, બે દી, 3 દી થયા અને મહારાજાએ ત્રીજે દિવસ પત્યા પછી ચોથા દિવસે ભરી કચેરીમાં પ્રધાનને બોલાવ્યા. પ્રધાનજી, નેક નામદાર હાજર. મારા રાજમહેલમાં દીવા પેટાવા કોણ જાય છે? બાપુ આપણો નાથો. રાઠા કો બુલાયા જાય. નાથા હાજર હો. ખમ્મા બાપુને ખમ્મા, અન્નદાતાને ખમા. ખમાનો દીકરો થામા, ઘી નથી આપણા રાજમાં? અરે કે બાપુ કોઈ દી ઘટે. આ 4 દિવસથી જોઉં છું કે મારા રાજમહેલમાં એક પણ દીવો જગતો નથી હોતો. અરે બાપુ ટેમ ટુ ટેમ પેટાવું છું. એટલે 4 દી થયા છે, નથી એક કે દીવો. અને આજે રાતે જો એક દીવો ઓલાઈ ગયેલો ભાડ્યો તો ઘાણીમાં નાખીને તેલ કાઢીશ. બાપુ તેલ નો નીકળે, લોહી જ નીકળે. નવતર પ્રયોગ બાપુ રહેવાય ગયો. સામું બોલે દીવો ઓલાણો ભાંગી નાખ્યો. નાથાને થયું કે 4 પેઢીઓથી રાજની સેવા કરતા હોઈએ છીએ, કોઈક ઈર્ષા કરીને કોઈક દીવા ઓલવીને મને રાજમાલી કઢવા માટે ષડયંત્ર કરતો હશે. આ દીવા પેટાવી અને છુપાય અને જોવું છે કે કોણ દીવા ઓલવે છે. નાથો દીવા પેટાવીને ભાઈ છુપાઈ ગયો. એ નાથો જેવો હતાઈ ગયો ત્યાં હિંડોળેથી હેઠા ઉતર્યા. સિંટુ મહારાણી હેઠા ઉતર્યા ને જીભે જીભે કોળિયા સાટ્યા. ફૂંક મારે અને જીભ કાઢી અને ઘી સાટી જાય. સગન મગન થઈ ગયો. ઓલો સગનો હતો ને દીવા પેટાવાળો, એ મગન થઈ ગયો. ક્યાં બાત હે, વાહ વાહ વાહ. ક્યાંથી લઈ આવ્યા મહારાજા? વાંદર પૂછું. ગાયે ઘા સગન મહારાજાને બોલાવ્યો. બાપુ અહીંયા આવો, અમને ઘાણીમાં પછી નાખજો, પેલો ઘરની ઘાણી જુઓ. હા. રાજાએ ગોથું ખાઈ ગયા. ઓહો સગન, એ સગન, સગના, સગન, સગના. સગન તો આમ જ બેઠેલો. સગના તને કહું, સગન, સગનભાઈ. હા બાપુ. સગનભાઈ. હા બાપુ. સગને આ હોકારો ન દીધો. એ ગરજ આવે ને ત્યારે આમ થાય. સગનભાઈ. હા બાપુ. આમ જો સગનભાઈ, આવી વાત કોઈને કહેવાય નહીં હો બેટા. આમ જો તને 1000 હોના મોર આપે. બાપુ હાવ હાસું કહું, કા ગાદી દઈ ગયો તો આ વાત પેટમાં ન રહે. ઘાણીમાં નાખીને તેલ કાઢવા એમ જવો જવો. પણ સિંટુ તલીન થઈ ગયેલી જીભમાં. મહારાજાને થયું કે આ કાલ કોકને કહી દે. તે ઘોડા ઉપર નાખી અને લઈ ગયા. હવે સાંભળજો સાહેબ, સંતના ચરણમાં જઈને કીધું કે લ્યો બાપુ, એક હાવ પાતળો જોક્સ કહો. હાવ પાતળો સમજાય તો સમજાય. એક ભાઈ ટીવી જોતા હતા. તેની પત્ની ખીજાણા, હું ટીવી હામાં બેઠા હોઉં, હું જોયા કરો. તો ઓલા ભાઈ કીધું, જોતો ખરી, એક ભોળા માણસને ચેતરવા માટે કેટલા જણા ધંધે લાગ્યા. તા તો બેને કીધું, દુનિયા એવી સહેજ તે, એમ કરીને બેન જોવા બેઠા. તા એના લગ્નની સીડી હાલતી હતી.
પછી બિચારાએ ધરાઈને માર ખાતા હો. અરે એક ફેક્ટરીમાં આગ લાગી, એક ફેક્ટરીમાં આગ લાગી ને તો ફેક્ટરીમાં કોઈ બહાર બચ્ચું મશીન નીકળ્યું જ નહીં, કોઈ આખી ફેક્ટરી ભડથું થઈ ગઈ, કોઈ જીવિત બહાર જ ન નીકળ્યું, તમામ કર્મચારીઓ. એનો માલિક સારો હતો એટલે તરત એ મીડિયામાં આવીને જાહેરાત કરી દીધી કે મારી ફેક્ટરીમાં જે આગ લાગી છે એમાં જેણે જેણે જીવ ગુમાવ્યો છે એનો કાયદેસર જે વીમો છે એ તો મળશે જ, પણ મારી કંપની તરફથી દરેકના ખાતામાં 50-50 લાખ રૂપિયા નાખી દો. તો એ પરિવારના ટીવી જોતા હોય તો માણસો તો રોવા માંડ્યા કે 50 લાખને ઘરે નાખવા, માણસ વયું ગયું ઘરનું, બિચારા અફસોસ કરતા. પણ કોક તો હોય ને એમાં, એક બેન ટીવી જોતા હતા, 50 લાખ 50 લાખ બેન, આ શેઠ થોડો કહેવાય, આ તો ભગવાન કહેવાય. એને છોકરાને બોલાય, બેટા અહીંયા આવી તો આ તાર બાપા જે ફેક્ટરીમાં જતા એમાં જ આગ લાગી કે? તા હા મમ્મી એમાં જ લાગી. તો બેટા હિંમત રાખજે, કઠણ થતા શીખજે, આમાં મજબૂત થવાય બેટા. આગળ કેવા સમાચાર આવે એ નક્કી નહીં, તાર બાપાનો ફોટો લેતા આવ્યા આગળ જરૂર પડશે. છોકરાને બાપાનો ફોટો આપ્યો, બેને તો ઓલું માખ્યું બે બેન ફોટામાંથી કાળા ટપકા થઈ ગયેલા. બેન મળ્યા ફોટો સાફ કરતા ને ફોટો સાફ કરતા જાય ને ડોળ કરતા જાય રોવાનો. એ તમારા આત્માને સદગતિ કરજો, અમે તમારી વાહે એ ડાયરો રાખશું 50 લાખ. જરા હિંમત નો હારતા, તમે સદગતિ કરજો. એ જે બેન એમ કરતા હતા ને ત્યાં એના દરવાજે ટકોરા થયા. તો બેન તો ફોટા હોતા ઊભા છે, દરવાજો ખોલ્યો તો ઘૂઘો સામે ઊભો માવો છોડતો હતો. બેનને થયું કે આ ક્યાંથી ક્યાં ગયો? એટલે એ જોયું એને, એટલે બેનને હજળ થઈ ગયા કે ફેક્ટરીમાં કોઈ બચ્યું નથી ને આ ક્યાંથી? એટલે બેનને શું થયું કે જાતા જાતા મળવા આવ્યા લાગે. મારી પદ્માને કે જો રે જાજા રે જુહાર, કે મળવા આવ્યા લાગે. એ બેન નામ પદ્મા હતું. કે તમારી ફેક્ટરીમાં આગ નથી લાગી? કે લાગી ને. સમાચારમાં આવે છે કોઈ નથી બચ્યું, ઓલો કે કોઈ નથી બચ્યું. બેનને ચૂક નક્કી ભૂત જ છે આ. એ પોતે કે કોઈ નથી બચ્યું, પણ બેનને કોકે કીધેલું કે ભૂતના પગ અવળા હોય, ભૂતના પગ અવળા હોય. એને પગ સામું જોયું, તા સપર પગાના સીધા હતા. હા, કોઈ નથી બચ્યું, તમે કેમ? તા કે હું માવો લેવા બહાર ગયો તો. અને પછી બેન ખીજાણા કે હું કેદું નહીં કહું માવા બંધ કરો, માવા બંધ કરો, પણ વ્યસનમાંથી બહાર નથી નીકળું. હું કામ આ માવો 50 લાખ નો થયો સાહેબ. મારો કહેવાનો સૂરી છે, મારો કહેવાનો અર્થ એ છે કે જેની પાસે સંસ્કાર હોય, ભાવ હોય, આનંદ હોય, એટલે એક એક વાતમાંથી બીજી વાત નીકળે ને એક વાત પછી મૂકી દે તો હાલે. પણ જે સમય સાથે જે માણસ ચાલતા શીખી જાય, જે માણસ પોતાની લાગણી સાથે રહેતા શીખી જાય, એને કોઈ દી વાળવાકો ન થાય. એમ સાવગીરીજી મહારાજના સાનિધ્યમાં આ પ્રતિજ્ઞા લેજો કે અમારી ઘરે આવનારું સંતાન કોઈ ચેતના આવે, કોઈ પરમ તત્વ આવે. જેમ જીંજાબાઈની હાજરીમાં શિવાજીના વખાણ થતા હશે ત્યારે માને કેટલો હરખ હશે. ભગવાન કૃષ્ણની અને માં દેવકીને એમ કહેવાય કે આ નજરે સામે કૃષ્ણના વખાણ જેથી દેવકી સામે થતા હશે તેથી માં દેવકીને હરખ કેટલો હશે. સાહેબ વ્યાસ લખી નથી શક્યા કે ભગવાન કૃષ્ણે કંસને મારી અને જ્યારે કારાગૃહ બાજુ આવે છે અને માં દેવકીને વસુદેવને જ્યારે મુક્ત કર્યા પછી એમાં લખી નથી એકાણું કે દેવકીએ દોટ દીધી, કૃષ્ણએ દોટ દીધી. એટલે જીવનમાં ગર્ભ સંસ્કાર એ પાયામાં છે. માતા પિતાનો આદર જે રાખવો, એની ઉપર ભરોસો રાખવો કે મારા માતા પિતા મારું કલ્યાણ જ કરવાનું ઈચ્છતા હોય ને,
હમણાં એક જગ્યાએ મારો પ્રોગ્રામ હતો, અમારા અમેરિકાથી કેમભાઈની પણ બધા અહીંયા આવ્યા છે હમણાં. સાહેબ નર્વસ હતી કહું, મને એક ભાઈ પૂછ્યું, મને કે ભાઈ આ છોકરાઓ થોડું કે વધારે ઓલું કરે છે. એટલે મેં એ દીકરા બેઠેલા ને કીધું, મેં કીધું કેમ ભાઈ? એ કે માયા ભાઈ એવું નથી, પપ્પાને સેટ થવું જોવે. શું કીધું? પપ્પાને સેટ થવું જોવે ને, મમ્મી પપ્પાને સેટ થવું જોવે. મારા મમ્મીને પણ મારી પત્ની સાથે સેટ થવું જોવે ને. એટલે મેં કીધું ગાંડા સેટ આપણે થવાનું હોય કે એને થવાનું હોય? મને કે કેમ? મેં કીધું આંખ પહેલાં આવે કે સસમા? મને કે સસમા. તો લેન્સને સેટ કરવાનું હોય કે આંખને સેટ કરવાની હોય? તાકી તો લેન્સને સેટ કરવાનું હોય ને ગાંડા. આપણે લેન્સ થઈએ, વડીલો આપણી આંખ છે, એમાં આપણે સેટ થવાનું હોય. કપડાને સેટ થવાનું શરીરને. કોઈ મને અત્યારે દાખલા તરીકે એવું કરે નહીં કોઈ, પણ માની લો કોઈ રેડીમેડમાંથી મને જબો દઈ જાય અને માની લો કે જબો જાડો નીકળ્યો મોટો, તો મારે હું જબાનો હાચવી રાખવાનો કે હમણાં ધરાઈને ખાવ, જાડો થાય પછી પહેરી, અથવા તો નાનો નીકળ્યો તેમ થાય હું બાઈ ઓલું કરીને પાતળો થઈને પછી નહીં. એને આપણી અરે સેટ એમ કહેવાય ગયો મારા બાપ. આપણે આપણા માવતરના લેન્સ છીએ, આપણે એને અરે સેટ થવાનું હોય. બાકી તો બહાર તમે ધંધામાં કે ઓફિસે જે હોવ તે, પણ પરિવારમાં એટલું ધ્યાન રાખવાનું કે માવતરના મોઢામાંથી જે વચન નીકળી, મારા સદગુરુના મોઢામાંથી વચન નીકળ્યું. એટલે આજ માતા તને પાથરે રૂડી ફૂલડા કેરી સહેજ, અને કાલે તારી વીર પથારી પાથરશે 20 ભુજાળી. જ્યાં માની પ્રાર્થના થતી હોય, સદગુરુની પ્રાર્થના થતી હોય, અને ત્યારે હંમેશા એક ગીત હું લેતો આવું છું. ઓહો જી રે હરિની હાથડીએ મારે રોજનું હટા. એક જગ્યાએ આપણા મંદિરે જઈએ એટલે આપણા બૂટ સંપલ બહાર પડ્યા હોય, બરાબર? એક ભાઈ એક જણે પૂછ્યું કે આમ તારે આમાં તને મજા ક્યારે આવે? તાકે હું મંદિરે જાઉં ને જ્યાં મને બહુ મજા આવે. તાકે મંદિરે તો મજા જ આવે ને, પણ તને કઈ રીતે મજા આવે? તાકે હું બધાના બૂટ સંપલ હેળફેળ કરી નાખું અને પછી બોલા દર્શન કરીને વાંકા રહીને હોના બૂટ સંપલ ગોતતા હોય ને એમાં મને બહુ મજા આવે. હવે આને શું કરો તમે કયો? આવા બૂટ સંપલ પડેલા એને નાઈટ હોય ને, એટલા બૂટ સંપલ પડેલા એની નાઈટનો પ્રમુખ હોલ બૂટ, ગોઠણ સુધી બૂટ હોય ને હોલ બૂટ એનો પ્રમુખ. આવું હમણાં બહુ ઉપડ્યું છે. બૂટ સંપલે એની નાઈટને ભેગી કરી. તેમાં બધા હોય સેન્ડલ ને સંપલ ને. સેન્ડલ અરે મિત્રતા નો રાખતા હોય આપણે, પણ વાહેલી સાટા ઉડાડ્યો કે રે નહીં. પણ ભાઈબંધ એવા રાખજો પગ ફાટી જાય પણ એ તમારો સાથ ન છોડે સાહેબ. તળિયા ભલે તૂટી જાય પણ તમારો સાથ ન છોડે. અને આ તો લફરાવે ને પાછા વાહેલી ઉડાડે, આપણે બગાડે હોય આપણા. બધા બૂટ સંપલ બેઠેલા આણ પ્રમુખ ઉભો થયો કે મિત્રો આપણે માણસોના પગ નથી બળવા દેતા, માણસને કાંટા નથી લાગવા દેતા, માણસને કાકરા નથી લાગવા દેતા, પણ છતાં આપણે મંદિરમાં કોઈ જવા નથી દેતા, આપણે બારા મૂકીને જાય છે. એટલે હું આંદોલન સારું છું, અમારી માંગે પૂરી કરો. પૂંજારી સાંભળી ગયા, પૂંજારી આવ્યા ને કીધું કે હું એલા રાયડું નાખો છો કે અમે બારા કેમ? અમે સેવા કરી કરીને તૂટી ગયા, અમારી જેવા સેવક કોણ? તાકે તમે ચામડાના છો ને એટલે. એમ અમે લેધરના છીએ એટલે કે હા તમે હેના છો? એટલે આપણે લેધરના છે, ચામડાની કોથળો છે ને. આમાં નાના મોટાનો ભેદભાવ હોય શું? અરે કે ભાઈ એ પછીની વાત છે, અને તમે મૃતક પશુના લેધર છો, ચામડા છો, એટલે અપવિત્ર કહેવાય. એમ અપવિત્ર કહેવાય.
તો આ નગારા હે ના, તો નગારું અંદર ને અમે બહાર કેમ, આ તબલા અંદર ને તમે અમે બહાર કેમ? એટલે પૂજારીએ એટલું કીધું કે આરતી પૂરી થવા ગયો, અત્યારે આરતીનો સમય થઈ ગયો છે, આરતી પૂરી થવા ગયો પછી તમારી સાથે અમે બેઠક કરશું. અને સાહેબ જેવી આરતી ચાલુ થઈ ને ત્યાં નગારા ઉપર મળ્યો પરોણીઓના ઘા પડવા, ધમામ ધમામ ધમ ધમામ ધમામ ધમ, બૂટ સંપલ જોઈ ગયા, આંદોલન પૂરું કરી નાખ્યું. એમાં એટલું જ કરી લીધું કે લાકડીયું ખાવાની ને આરતીમાં લાકડીયું ખાવાની તેવડ હોય ને એ પરમાત્માના ચરણ સુધી પહોંચી શકે, એકલું રાડ્યું નાખે એ ન પહોંચી શકે સાહેબ. ઓ જીરે હરિની હાથડીએ મારે રોજનું હરિની હાથડીએ મારે રોજનું હટાણું. રાજા રામ 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 સીતા રામ રામ રામ, સીતા રામ રામ રામ, રાજા રામ રામ રામ. હે રાજા રામ રામ રામ, સીતા રામ રામ રામ, સીતા રામ રામ રામ, રાજા રામ રામ રામ. હરિની એ હાથડીએ મારે રોજનું હટાણું. હે રાધા રમણ હરિ ગોવિંદ બોલો, હે રાધા રમણ હરિ ગોવિંદ બોલો. હરે રામા હરે રામા, રામ રામા હરે હરે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ, હરે કૃષ્ણ હરે હરે. રાજા રામ રામ રામ, સીતા રામ રામ રામ, સીતા રામ રામ રામ, રાજા રામ રામ રામ.
રાજા રામ 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 સીતા રામ 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 રાજા રામ 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 સીતા રામ 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 બહુ अच्छे બહુ અગત્યની આ લીટી છે ધણી મેં તો ધાર્યો નામી જે સદગુરુને એવો નામી લ્યો તમે મારો ધણી મારો માલિક મારો શેઠ શેઠ સાવરિયો એક સૈનિકમાં કામ કરતો હતો માણસ અને રાજા સાંઈ અને એ સૈનિક શહીદ થઈ જાય છે સમય જતા એના નાના નાના બાળકો આડોશી પાડોશી પાસેથી સગા સંબંધી પાસેથી થોડું થોડું લઈ અને કારણ કે નાના બાળકો હતા તો એવી રીતે ગુજરાન કરતા હતા ને એમાં કોઈએ કીધું કે જે રાજા પાસે તારો જે રાજામાં તારો પતિ સૈનિક હતો એ મહારાજાને તો વાત કર કે તમારી સેનામાં મારો પતિ હતો અને આપના રાજ માટે માતૃની ભૂમિ માટે ધર્મની રક્ષા કરતા કરતા મારા પતિએ શહીદી વરી છે તો મહારાજ મારા પરિવારનું જતન કરવું એ તમારી ફરજ છે દીકરી આવે છે કોઈ પૂછે છે કોણ છે મહારાજ આપણી સેનામાં એનો પતિ સૈનિક હતો અને થોડાક સમય પહેલા જે યુદ્ધ થયું ધીંગાણું થયું એમાં આપણા રાજનું રક્ષણ કરતા કરતા સંસ્કૃતિનું રક્ષણ કરતા કરતા એનો ધણી શહીદ થઈ ગયો હતો ઓ એટલા સમય પછી એની પત્ની અહીં આવી છે કે હા એને કયો કે એને હજી બીજો ધણી નથી ધાર્યો અને બાઈને પૂછવામાં આવ્યું ને બાઈને પગથી માથે ને માથેથી રહેમાન ગઈ ત્યારે બાઈ એટલું બોલી કે મેં તો એક જ ધાર્યો પણ મને એવું લાગે છે કે મારા ધણીએ ધણી ધારવામાં ભૂલ કરી લાગે ભલામણા ધણી મેં તો ધાર્યો નામી પતિ ગાય સઘળી રાની પિંગળને મળ્યું છે મોટી પેઢીનું ઠેકાણું રે મારા હરિની એ હાથડીએ મારે રોજનો હટાણો મારા હરિની હાથડીએ મારે રોજનો હટાણો હરીને ત્યારે જોવા જાવ ત્યાં રાત પડી જને રે જોતા રે મારી આંખડી ઠરી રે મારા હરીને ત્યારે જોવા જાવ ત્યાં રાત પડી
એ હાથડીએ મારે રોજનું હટાણું મારા હરીની એ હાથડીએ મારે રોજનું હટાણું જોયું નહીં મેં કદી ટાણું કે કટાણું મારા હરીની હાથડીએ મારું રોજનું હટાણું